નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય છે ઇંગ્લિશ અને સત્ર છે 2 અને જે પૂરક વાંચન છે યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અટકાવો। જે પૂરક વાંચનમાં જે યુનિટ 3 આપેલું છે તેનું આપણે ભાષાંતર તેમજ બુકનું જે એક્સરસાઇઝ છે તે જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। હેવ યુ એવર સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર? એટલે કે કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ, કમિંગ આઉટ ઓફ ફેક્ટરી, ફેક્ટરી એટલે થશે કારખાનો, તો કારખાનામાંની ચીમની એટલે કે ચીમનીમાંથી, આઉટ, કમિંગ આઉટ એટલે કે નીકળતો, કમિંગ આઉટ એટલે કે નીકળતો, પછી ધ સ્કાય, સ્કાય એટલે કે આકાશની, ડર્ટી ગ્રે કલર એટલે કે ભૂખરા રંગથી ભરી દેતો, ભૂખરા રંગથી, ટર્નિંગ, ટર્નિંગ એટલે કે ભરી દેતો, બ્લેક સ્મોક એટલે કે કાળો ધુમાડો। હેવ યુ એવર સીન, શું તમે ક્યારેય જોયો છે, કદી જોયો છે, ક્યારેય જોયો છે? તો ધીસ ઇઝ એર પોલ્યુશન, ધીસ એર એટલે કે હવા થશે અને પોલ્યુશન એટલે થશે પ્રદૂષણ, તો આ હવાનું પ્રદૂષણ છે। પછી કાર્સ એટલે કે કાર, પછી ટ્રક્સ એટલે કે ટ્રકો, પછી બસીસ એટલે કે બસો, રિલીઝ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર ટુ। હવે જે કાર્સ એટલે કે કારો, પછી ટ્રક્સ એટલે કે ટ્રકો, પછી બસીસ એટલે કે બસો, ગેસીસ એટલે કે વાયુ, ગેસીસ એટલે કે જે વાયુ, એન્ડ પાર્ટિકલ્સનો મતલબ થશે રજકણો, તો વાયુ અને રજકણો, રીલી એટલે કે છોડે છે, ધેટ પોલ્યુટ ધ એર, પોલ્યુટ એટલે કે પ્રદૂષિત કરે છે, એર એટલે કે હવાને, જે હવાને પ્રદૂષિત કરે છે। ટુ સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટેડ ધ એર, ફાયર એટલે કે તાપણા, એન્ડ અને ચૂલા એટલે કે ચૂલો, ચૂલાનો સ્મોક એટલે કે ધુમાડો, એર એટલે કે હવાને, પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત કરે છે। તો તાપણા અને ચૂલામાંથી જે ધુમાડો નીકળે છે તે હવાને શું કરે છે? પ્રદૂષિત કરે છે। આગળ જોઈએ લેન્ડ પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન એટલે થશે કે જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે થશે પાણીનું પ્રદૂષણ, એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન, નોઇઝ એટલે કે અવાજનું પ્રદૂષણ, આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ એટલે કે મોટી, બિગ એટલે કે થશે મોટી અને પ્રોબ્લેમ એટલે કે સમસ્યાઓ છે। પછી ફેક્ટરી એન્ડ ઓર્ડિનરી પીપલ, ફેક્ટરી એટલે કે કારખાનાઓ, એન્ડ અને ઓર્ડિનરી પીપલ એટલે કે સામાન્ય લોકો, થોટલી એટલે કે વગર વિચારે, ડમ્પ એટલે કે ફેંકે છે, રબીજ એટલે કે કચરો, એન્ડ વેસ્ટ એટલે કે બગાડ, ઓન લેન્ડ, લેન્ડ એટલે કે જમીન પર, ઓર ઇન વોટર એટલે કે પાણીમાં। તો કારખાનાઓ અને સામાન્ય લોકો, ફેક્ટરી એટલે કે કારખાનાઓ અને સામાન્ય લોકો, રબીજ એટલે કે કચરો, એન્ડ અને વેસ્ટ એટલે કે બગાડ, ઓન લેન્ડ એટલે કે જમીન પર, કે ઇન વોટર એટલે કે પાણીમાં, ડમ્પ એટલે કે ફેંકે છે। પછી ફાર્મ પેસ્ટિસાઇડ કિલ ઇન્સેક્ટ, ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ, કિલ એટલે કે મારે છે, ઇન્સેક્ટ એટલે કે જંતુઓને, તો ખેતીમાં વપરાતી જે જંતુનાશક દવાઓ છે જંતુનો નાશ કરે છે। એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, ક્રિએટ એટલે કે પેદા કરે છે, લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, અને જમીનનું પ્રદૂષણ પેદા કરે છે। એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન, એન્ડ અને નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ, ઇઝ ક્રિએટેડ એટલે કે પેદા કરે છે લાઉડ મશીન એટલે કે ઘોંઘાટીયા યંત્રો, એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન એટલે કે હોર્નના અવાજો, તો ઘોંઘાટીયા યંત્રો અને હોર્નના અવાજોથી નોઇઝ પોલ્યુશન ક્રિએટેડ એટલે કે અવાજનું પ્રદૂષણ પેદા થાય છે। આગળ ફકરો જોઈએ ઓશન લાઈફ ઇઝ નોટ સેફ ફ્રોમ પોલ્યુશન, ઓશન લાઈફ એટલે કે સમુદ્રી જીવન ઇઝ નોટ સેફ, સેફ એટલે સલામત નથી, ફ્રોમ પોલ્યુશન એટલે કે પ્રદૂષણથી સલામત નથી, એટલે કે સમુદ્રી જીવન પ્રદૂષણથી સેફ એટલે કે સલામત નથી। સમટાઇમ્સ પીપલ આર હિરેડ, સમટાઇમ્સ એટલે ક્યારેક, પીપલ એટલે લોકોને, હિરેડ એટલે કે રાખવા પડે છે,
પૈસા આપીને ટુ ક્લીન એટલે કે સ્વચ્છ કરવા માટે, પોલ્યુટ એટલે કે પ્રદૂષિત, સીશોર એટલે કે દરિયા કિનારેને, આફ્ટર એન ઓઇલ સ્પીલ, આફ્ટર એટલે કે પછી, ઓઇલ એટલે કે તેલ અને સ્પીલ એટલે કે ઢોળાયા પછી. તો સીશોર એટલે કે દરિયા કિનારે, ઓઇલ એટલે કે સ્પીલ, ઓઇલ એટલે કે તેલ, સ્પીલ એટલે કે ઢોળાયા પછી, પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત, સીશોર એટલે કે દરિયા કિનારાને, ક્લીન એટલે કે સાફ કરવા માટે, સમટાઈમ્સ એટલે ક્યારેક લોકોને રોકવા પડે છે, પીપલ હિરેડ એટલે કે રોકવા પડે છે. સમટાઈમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ, સમટાઈમ્સ એટલે ક્યારેક શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલિયમ લઈને જતા વાહનો હેવ એક્સિડન્ટ એટલે કે અકસ્માત થવાને કારણે અકસ્માત થાય છે. એન્ડ ધીયર ઓઇલ સ્પીલ, અને તેમનું જે તેલ છે શું થાય છે, સ્પીલ એટલે કે ઢોળાઈ જાય છે, ઇન્ટુ ધ ઓશન એટલે કે સમુદ્રમાં, અને તેમનું સમુદ્રમાં તેલ ઢોળાઈ જાય છે. સમટાઈમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ એન્ડ ધીયર ઓઇલ સ્પીલ ઇન્ટુ ધ ઓશન, એટલે કે સમટાઈમ્સ એટલે ક્યારેક, શિપ્સ એટલે કે વાહનો, કેરિંગ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ લઈ જતા, હેવ એક્સિડન્ટ એટલે કે અકસ્માત થાય છે ત્યારે, એન્ડ ધીયર ઓઇલ સ્પીલ અને તેમનું તેલ ઢોળાઈ જાય છે, ઇન્ટુ ધ ઓશન એટલે કે સમુદ્રમાં તેમનું તેલ ઢોળાઈ જાય, જેના કારણે પણ શું થાય છે, પ્રદૂષણ થાય છે. પછી ડર્ટી એર એટલે પ્રદૂષિત હવા, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ, લેન્ડ એટલે કે જમીન, એન્ડ વોટર એટલે કે પાણી, આ ડેન્જરિયસ એટલે કે જોખમકારક છે. તો પ્રદૂષિત હવા, પછી લેન્ડ એટલે કે જમીન, એન્ડ વોટર એટલે કે પાણી આ ડેન્જરસ એટલે કે જોખમ એટલે ખતરારૂપ છે, જોખમકારક છે. ડર્ટી એર ઓર સ્મોક, ડર્ટી એર એટલે કે પ્રદૂષિત હવા, ઓર સ્મોક એટલે કે ધુમ્મસ, ઇઝ હાર્ડ ટુ બ્રીથ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બ્રીથ એટલે થશે શ્વાસ, અને હાર્ડ ટુ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, ઇઝ હાર્ડ ટુ એટલે કે તકલીફ પડે છે, બ્રીથ એટલે કે શ્વાસ લેવામાં, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એન્ડ મેક પીપલ એન્ડ એનિમલ સિક, અને લોકોને અને એનિમલ્સ એટલે કે પ્રાણીઓને, સિક એટલે કે બીમાર કરે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક, ડર્ટી વોટર એટલે કે પ્રદૂષિત પાણી, મેક પીપલ એન્ડ એનિમલ એટલે કે લોકો અને પ્રાણીઓને, સિક એટલે કે બીમાર કરે છે, વેન એટલે કે જ્યારે, ધે ડ્રિંક ઇટ એટલે કે તે પાણી પીવે છે, ઓર વોશ એટલે કે તેનાથી ધોવે છે, વિથ ઇટ ઓર લીવ ઇન ઇટ અને તેનામાં રહે છે. તેના કારણે શું થાય છે, તો લોકો અને જે પ્રાણીઓ છે શું થાય છે, બીમાર પડે છે. ઇટ ઓલ્સો કિલ પ્લાન્ટ, તે કિલ્સ એટલે કે મારે છે, પ્લાન્ટ એટલે કે છોડવાઓને, તે છોડવાઓને પણ મારી નાખે છે. ઇફ લેન્ડ અબ્સોર્બ ટુ મચ ઓફ વેસ્ટ એટલે બગાડ, જો જમીન વધુ પડતું શોષે તો નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, તેના પર નથિંગ એટલે કંઈ પણ, વિલ ગ્રો એટલે ઉગવું થશે, ઓન ઇટ એટલે કે તેના પર કંઈ ઉગતું નથી. એન્ડ ઇટ બીકમ અનફિટ ટુ લીવ ઓન, અનફિટ એટલે કે અયોગ્ય, અને લીવ એટલે કે રહેવું, ઓન એટલે કે તેના ઉપર, બીકમ એટલે બને છે, અને તે રહેવા માટે અયોગ્ય બને છે. પછી આગળ જોઈએ તો કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી, કંટ્રોલિંગ પોલ્યુશન એટલે કે પ્રદૂષણનું પ્રદૂષણને અટકાવવું, ઇઝ નોટ ઇઝી એટલે કે સરળ નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ, મોસ્ટ પીપલ એટલે મોટાભાગના જે લોકો છે, ડિફિકલ્ટ એટલે અઘરું છે, ચેન્જ એટલે કે બદલવું, ધેર વે ઓફ લિવિંગ એટલે કે તેમની જીવવાની જે ટેવ છે તે બદલવું મોટાભાગના લોકો માટે ડિફિકલ્ટ એટલે કે અઘરું છે. ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ એટલે કે સરકારની મોટી કંપનીઓ પણ સુધારા કરવાનું અઘરું પડે છે. ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જ એટલે કે સુધારા કરવાનું. બીકોઝ ધે આર ઓફન અનપોપ્યુલર ઓર અનએફેક્ટિવ, કેમ કે તે ઘણીવાર અનપોપ્યુલર એટલે કે અપ્રિય, ઓર એટલે કે અથવા એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ હોય છે, કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અથવા ખર્ચાળ હોય છે. હાઉએવર એટલે કે તેમ છતાં, સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ, સ્મોલ ચેન્જ એટલે કે નાના સુધારાઓ, કેન ઓલ્સો હેલ્પ એટલે કે ઉપયોગી થાય છે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ, ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ એટલે કે ફેંકી દેવું, ધેમ એટલે કે અવે એટલે કે તેમને ફેંકી દેવું, તેના બદલે રીયુઝિંગ એટલે કે ફરીથી ઉપયોગ કરવો.
એટલે કે વસ્તુને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું હેલ્પ છે, એટલે કે મદદરૂપ છે. યુઝિંગ લેસ વોટર એટલે કે પાણીનો ઉપયોગ ઘટાડવો. યુઝિંગ એટલે કે ઉપયોગ, લેસ એટલે કે ઘટાડવો, વોટર એટલે કે પાણીનો ઉપયોગ ઘટાડવો, ઓર એટલે કે અથવા રિસાયકલિંગ એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવું. વોટર ઇઝ હેલ્પફુલ એટલે કે તે ઉપયોગી નીવડે છે. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, ફ્યુચર પીપલ એટલે કે ભવિષ્યમાં, પીપલ એટલે કે લોકો, વિલ લર્ન એટલે કે શીખશે, ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી. ક્લીનર એટલે કે સ્વચ્છ, ફોર્મ એટલે કે સ્વરૂપ થાય છે, અને એનર્જી એટલે કે ઉર્જા એટલે કે સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે જેવા કે વિન્ડ પાવર એટલે કે પવનથી પેદા થતી ઉર્જા, અને સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો યુઝ એટલે કે ઉપયોગ કરવાનું, લર્ન એટલે કે શીખી લે છે. તો ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી. એટલે કે ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો શીખી લેશે. તો હા તો મિત્રો, સ્ટોપ પોલ્યુશનનું ભાષાંતર આપણે જોયું.